अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, ભાગ 2। વિદ્યાર્થીની મિત્રો, હમણાં આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। કંપનીની સ્થાપના વિધિમાં પ્રવર્તન વિશે આપણે સમજૂતી મેળવી લીધી। આજે જોઈશું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, જેની અંદર મુખ્ય 6 કાર્યો છે। પ્રથમ છે આવેદનપત્ર તૈયાર કરવું, બીજું છે નિયમનપત્ર તૈયાર કરવું, ત્રીજું સંચાલકોની યાદી, ચોથું સંચાલકોની લેખિત સંમતિ, પાંચમું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને છઠ્ઠું કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન। આ તમામ દસ્તાવેજો તૈયાર કરીને કંપનીએ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના રહે છે, સાથે નોંધણીની ફી ભરવાની રહે છે। જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારબાદ કંપની શરૂ કરી શકાય છે। તો જોઈશું, પ્રથમ છે આવેદનપત્ર। આવેદનપત્ર શું છે? તો આવેદનપત્ર એ કંપનીનો મુખ્ય દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ છે। તેને કંપનીનું બંધારણ કહેવામાં આવે છે। કંપનીના બંધારણ ઉપર જ કંપનીની ઇમારત ચણવામાં આવે છે, એટલે કે આવેદનપત્ર મુજબ જ કંપનીમાં કાર્યો થાય છે। આવેદનપત્રમાં જુદી જુદી કલમોની જોગવાઈઓ કરવી ફરજિયાત છે। જે કલમો છે, પ્રથમ છે નામની કલમ। નામની કલમ એટલે કંપનીનું નામ કઈ રીતે રાખી શકાય તેના માટેની કલમ। તો શહેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો તેમણે પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ લખવું જરૂરી છે, ફરજિયાત છે। અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા પડે છે। એટલે કંપનીનું નામ જે હોય તેની પાછળ લિમિટેડ શબ્દ જો જાહેર કંપની હોય તો, અને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ ખાનગી કંપની હોય તો ફરજિયાતપણે લગાડવું પડે છે। એ ઉપરાંત ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ કંપનીનું રાખી શકાતું નથી। એટલે નામની કલમમાં આ બે મુખ્ય બાબતો ધ્યાનમાં લેવાની છે કે શહેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની તો નામની પાછળ લિમિટેડ શબ્દ, અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ, ખાનગી છે એટલે પ્રાઇવેટ શબ્દ જોડવું જરૂરી જ છે। અને બીજું કે અન્ય કોઈએ કંપનીનું નામ નોંધાયેલું જ હોય ભારતમાં તેવું નામ સેમ રાખી શકાતું નથી, અથવા રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ પણ રાખી શકાતું નથી। આ છે આવેદનપત્રમાં પ્રથમ નામની કલમ। બીજી કલમ છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ। તમે કંપની જ્યાં શરૂ કરવા માંગો છો તેની મુખ્ય ઓફિસ, રજિસ્ટર ઓફિસનું સરનામું તમારે આવેદનપત્રમાં દર્શાવવું પડે છે, જેથી કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર સરળતાથી કરી શકે, અને અદાલતનું અધિકાર ક્ષેત્ર પણ નક્કી કરી શકાય કે આ કંપની કઈ અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવે છે। તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું આવેદનપત્રમાં જણાવવું પડે છે। ત્રીજી કલમ છે ધ્યેય અથવા ઉદ્દેશની કલમ। કંપની કયા હેતુથી શરૂ કરવામાં આવી છે તે ધ્યેય નક્કી કરતી કલમ આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ છે। કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે। જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કોઈ પણ કાર્ય કરી શકતી નથી। એટલે આ કલમમાં કંપનીનો ઉદ્દેશ કે ધ્યેય દર્શાવવું પડે છે। આવેદનપત્રની ચોથી કલમ છે જવાબદારીની કલમ। કંપનીના સભ્યો છે તેમની જવાબદારી કેવી છે તે આ કલમમાં દર્શાવવામાં આવે છે। તેઓ શહેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની ધરાવે છે કે અમર્યાદિત જવાબદારી છે કે બાંહેધરીથી મર્યાદિત છે। કંપનીના સભ્યોની જવાબદારીનો ઉલ્લેખ આ જવાબદારીની કલમમાં કરવામાં આવે છે। જો એક જ વ્યક્તિની કંપની હોય તો આવા કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતા હોય તો તેના કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ પણ આ કલમમાં કરવામાં આવે છે। એટલે કે મુખ્ય વ્યક્તિ જેણે ધંધો શરૂ કર્યો છે, કંપની શરૂ કરી છે, તે મૃત્યુ પામે અથવા તો કોઈ પણ રીતે નાદાર જાહેર થાય કે માનસિક સ્થિતિ બગડે તો તેની જગ્યાએ તેનું જે સંચાલન છે, તેની કંપની છે તે કોણ ચલાવશે
તેનું નામ એટલે કે તેના વારસદારના નામનો ઉલ્લેખ પણ જવાબદારીની કલમમાં જ કરવાનો રહે છે, જેથી કે એ કંપની સાથે જોડાયેલા વ્યક્તિઓને અહિત થાય નહીં. 5મી કલમ છે મૂડીની કલમ. કંપનીએ મૂડી ક્યાંથી મેળવવાની હોય છે એ તમે જાણો છો. કંપની શેર દ્વારા મૂડી પ્રાપ્ત કરે છે. તો કંપની પોતાના આયુષ્યકાળ દરમિયાન કુલ કેટલી મૂડી મેળવશે તેને સત્તાવાર મૂડી કહેવામાં આવે છે. એટલે કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે મૂડીની કલમમાં દર્શાવવામાં આવે છે. તમે શેર વિશે આગળ અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે શેર જુદા જુદા પ્રકારના હોય છે. કંપની પોતાના આયુષ્યકાળ દરમિયાન કુલ મૂડી જેટલી ભેગી કરવાની હોય તેને સત્તાવાર મૂડી કહેવાય, અને એ કુલ મૂડીને તે કયા કયા રીતના શેરમાં વિભાજિત કરશે તેના વિશે આ મૂડીની કલમમાં જણાવવું પડે છે. જેમ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, એ રીતે તેના શેરમાં વિભાજન કરવામાં આવે છે, તો તે મૂડીની કલમમાં દર્શાવવામાં આવે છે. 6ઠ્ઠી કલમ છે સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો તેમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 હોવી જોઈએ, અને ખાનગી કંપની હોય તો સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 હોવી જ જોઈએ. તે તમે નિયમ જાણો છો. તો આ જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 વ્યક્તિ અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું એક નિવેદન આપવું પડે છે, જેને સ્થાપનાની કલમ કહેવામાં આવે છે. તો આ થયા આવેદનપત્રની મુખ્ય 6 કલમ જે આવેદનપત્રમાં દર્શાવવી પડે છે. નોંધણીના પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં મુખ્ય દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ આવેદનપત્ર છે. આવેદનપત્ર તૈયાર થાય ત્યારબાદ બીજું જે પત્ર તૈયાર કરવાનું હોય છે તે છે નિયમનપત્ર. નિયમનપત્ર કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. તેમાં કંપનીના જે નિયમો વહીવટ કરવા માટે બનાવવામાં આવ્યા છે તે તમામ નિયમો દર્શાવવામાં આવે છે. નિયમનપત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને બનાવવામાં આવે છે, અને કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો આ નિયમનપત્રમાં જ જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો કેવા રહેશે, કેટલા રહેશે, શેર હપ્તા વિશે કે કઈ કઈ રીતે હપ્તામાં શેરની રકમ મેળવવી છે, અથવા કોઈ શેર હોલ્ડર શેરના હપ્તા ન ભરી શકે તો શેર જપ્તી માટેની વિગતો, એની માટેના નિયમો, સંચાલન મંડળની સત્તા કેટલી રહેશે તેના વિશેના નિયમો, દરેક નિયમોનો સમાવેશ કંપનીના આંતરિક વહીવટને લગતા દરેક નિયમોનો સમાવેશ નિયમનપત્રમાં કરવામાં આવે છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે, એટલે કે જાહેર જનતા તેને જોઈ શકે છે. ત્રીજું છે સંચાલકોની યાદી. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો આવેદનપત્ર, નિયમનપત્ર બાદ જે દસ્તાવેજ તૈયાર કરવાનું હોય છે તે છે સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓનું એક લિસ્ટ, એક યાદી બનાવવામાં આવે છે. આ યાદીમાં તેમના નામ, સરનામા, ઉંમર, તેઓ શું વ્યવસાય કરે છે, તેમની રાષ્ટ્રીયતા શું છે, અને એ રાષ્ટ્રીય સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી પડે છે. એટલે આ યાદી પણ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે એવો નિયમ છે. એટલે જ્યારે સંચાલકોની યાદી તૈયાર કરવામાં આવે ત્યારે ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ જ, તે ફરજિયાત છે. ચોથું છે સંચાલકોની લેખિત સંમતિ. સંચાલકોની યાદી તૈયાર થઈ ગઈ ત્યારબાદ તેમની લેખિત સંમતિ લેવી પણ જરૂરી છે. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ રજૂ કરતા દસ્તાવેજો તૈયાર કરવા પડે છે. પાંચમું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો કોઈ બીજી કંપની સાથે પણ સંબંધ ધરાવતા હોય, હિત સંબંધ ધરાવતા હોય તો તેઓએ તેના વિશેની જાણ કરતું એક નિવેદન પણ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. છઠ્ઠું છે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કંપનીની નોંધણી કરાવવા માટે બધી જ કાયદાકીય જોગવાઈઓનું કંપની દ્વારા પાલન કરવામાં આવે છે તે માટેનું એક નિવેદન નિયત ફોર્મમાં તૈયાર કરવામાં આવે છે.
અને એ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. એટલે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કુલ 6 દસ્તાવેજો તૈયાર થાય છે. પ્રથમ છે આવેદનપત્ર, બીજું છે નિયમનપત્ર, ત્રીજું છે સંચાલકોની યાદી, ચોથું છે સંચાલકોની લેખિત સંમતિ, પાંચમું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને છઠ્ઠું કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. આ તમામ દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કરવાની હોય છે. તે ચકાસણી કર્યા બાદ દસ્તાવેજો તેને સંતોષકારક લાગશે તો તેની નોંધણી કંપનીઓના રજિસ્ટરમાં એટલે કે કંપનીના ચોપડામાં રજિસ્ટર કરી દેશે. નોંધણીનું પ્રમાણપત્ર મળે તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર પણ આપે છે. જે રીતે તમે જાણો છો કે તમે શાળામાં ભણો છો તો તમારો એક GR નંબર એટલે કે GR જનરલ રજિસ્ટર નંબર હોય છે. તે રીતે કંપની રજિસ્ટ્રાર પણ દરેક કંપનીને એક અલગ અલગ નંબર આપે છે. તે તેની ઓળખ હોય છે. તે ના જેવું કોઈ બીજો નંબર કોઈ બીજી કંપનીનો હોઈ શકતો નથી અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં પણ કરવામાં આવેલો જ હોય છે. તો કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતીપત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર ઓફિસે આ નંબરે જ સાચવવામાં આવશે અને તમામ વિગતો કંપનીના રજિસ્ટરમાં જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી આ રજિસ્ટર ખાનગી કંપની આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવે ત્યારબાદ ધંધો શરૂ કરી શકે છે. જ્યારે જાહેર કંપની હોય તો તેણે લઘુત્તમ ભરણાની શરતોનું પાલન કરવા માટે જાહેર જનતાને શેર ખરીદવા માટે વિજ્ઞાપનપત્ર બહાર પાડવું પડે છે અને વિજ્ઞાપનપત્ર બહાર પાડીને લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કર્યા બાદ જ કંપની શરૂ કરી શકે છે. અગર જો લઘુત્તમ ભરણું એટલે કે જેટલા શેર બહાર પાડ્યા હોય તેના સામે 90% જેટલી શેરની અરજીઓ ન આવે તો કંપની શરૂ થઈ શકશે નહીં. આ જોયું આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આગલા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.